વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 10મા પ્રકરણની વાત કરીએ છીએ. પ્રકરણનું નામ છે ભારત કૃષિ. આ પ્રકરણની અંદર આપણે ભારત અને કૃષિ, પ્રાચીન ભારતની કૃષિ વ્યવસ્થા અને ભારત કૃષિ પ્રધાન દેશ છે એવા કેટલાક પ્રારંભિક મુદ્દાઓ જોયા. આગળ આપણે એમાં કૃષિના પ્રકારો વિશે વાત કરશું. ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે. એ રીતે ખેતીના પ્રકારો જે છે એ અનેક રીતે પાડવામાં આવે છે. સીધી જ રીતે ભારતની જે ખેતી છે એ સમગ્ર રીતે સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિ સાથે એ જોડાયેલી છે. અર્થતંત્ર સાથે એ કૃષિ એ સંલગ્ન છે, કેમ કે ભારત જે છે એ કૃષિ પ્રધાન દેશ છે અને એ રીતે આ કૃષિના જુદા જુદા પ્રકારો પણ એ પાડવામાં આવે છે. અનેક રીતે એના પ્રકારો પાડી શકાય, પણ અહીં કેટલાક વિભાગો એ પાડવામાં આવ્યા છે. એમાં પ્રથમ છે જીવન નિર્વાહ ખેતી. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં આવવા છતાં પણ ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. જીવન નિર્વાહની ખેતી એટલે કે ફક્ત ને ફક્ત એમાં પરિવાર જે છે, પરિવારના સભ્યો છે એ કામગીરી કરે અને એમાં પરિવારના ગુજરાન પૂરતું જ એ અનાજ એ ઉત્પન્ન થાય અને એ રીતે અન્ય કોઈ વ્યવસાયિક ઉત્પાદન કે આર્થિક ઉત્પાદન એમાં કરી શકાય નહીં. સીધી જ રીતે એ સભ્યોનું એમાંથી ગુજરાન થાય અને એમાં કામ થાય, એટલું જ જે પ્રાપ્ત થાય એ જીવન નિર્વાહ ખેતી છે. અત્યારે વસ્તી અને બીજા પ્રશ્નોને કારણે ખેતી ક્ષેત્રો છે ખૂબ જ ઘટી રહ્યા છે અને વિભાગીકરણને કારણે, વહેંચણીને કારણે જમીનો છે એ ખૂબ નાની થઈ રહી છે અને એવા સમયે જમીનો એ ફક્ત ને ફક્ત આત્મનિર્વાહ અથવા તો જીવન નિર્વાહ તરીકે જ કામ કરે છે. એમાં યોગ્ય પ્રકારના એ વૈજ્ઞાનિક અભિગમ કે જંતુનાશકો કે અન્ય ફેરફારો, દવાઓ વગેરે, બિયારણો, ખાતરો વગેરે જે છે એ મોંઘા ભાવે એ પોસાય એમ નથી અને એમાં જેટલું ઉત્પાદન થાય એટલું જ લેવામાં આવે. એ જે ખેતી છે એ ખેતીને જીવન નિર્વાહ ખેતી કહે છે. બીજી છે સૂકી ખેતી. વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનના સંગ્રહાયેલ ભેજના આધારે એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહે છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી કરવામાં આવે છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. એ રીતે સૂકી ખેતી એટલે જ્યાં સ્વાભાવિક જ રીતે વરસાદ એ ખૂબ ઓછો છે અને વરસાદ પછીના સમયમાં જમીનમાં જે ભેજ છે એ ભેજ આધારિત ખેતી કરવામાં આવે. ગુજરાતનો જ કચ્છ વિસ્તાર છે તો ત્યાં પ્રમાણમાં ઓછો વરસાદ પડે અને વર્ષ દરમિયાન ફક્ત એક જ પાક લઈ શકાય છે. આવી જે ખેતી છે કે જે ફક્ત ને ફક્ત વરસાદ ઉપર આધારિત છે અને વરસાદ પણ ખૂબ ઓછો પડે છે, એવી ખેતીને સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે કે જ્યાં ફક્ત ને ફક્ત મોસમી પાકો એ જુવાર, બાજરી કે અન્ય પાકો, ચણા, મગ કે કઠોળ એ લઈ શકાય છે. એવી જે ખેતી છે એ સૂકી ખેતી કહેવાય છે કે જ્યાં સિંચાઈની કોઈ ખાસ સગવડ ઉપલબ્ધ હોતી નથી. આદ્ર ખેતી.
જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં આદ્ર ખેતી કરવામાં આવે છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે, જેમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે. આદ્ર ખેતી એટલે કે જ્યાં પાણીની એ બહુલતા છે અને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી મળી રહે છે. આ ઉપરાંત વરસાદ પણ સારો એવો પડે છે. એવા વિસ્તારોમાં જે ખેતી થાય છે એને આદ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે. વરસાદ બાદ પણ જમીનમાં સારું એવું પાણી હોય અને એ પાણી સિંચાઈ દ્વારા પાકને પૂરું પાડવામાં આવે, એમાં આદ્ર ખેતી એ થાય છે. અને એમાં જુદા જુદા પાણીની જરૂરિયાતવાળા પાક ડાંગર, શેરડી, કપાસ એ વગેરે લેવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવી એ ખેતી થાય છે કે જ્યાં બારે માસ પાણીની ઉપલબ્ધતા એ રહે છે. અને એ રીતે ભીની ખેતી, આદ્ર ખેતી એ કરવામાં આવે છે કે જેમાં પાણીની વધારે જરૂરિયાતવાળા પાકોનું વાવેતર કરવામાં આવે છે. ચોથી છે સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહીં 2-3 વર્ષ ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે. તેને ઝૂમ ખેતી પણ કહે છે. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. સ્થળાંતરિત કે ઝૂમ ખેતી એ પ્રાચીન કાળમાં આપણે જોઈએ તો પ્રાચીન કાળનો માનવી આવા પ્રકારની સ્થળાંતરિત કે ઝૂમ ખેતી કરતો. જુદા જુદા વિસ્તારોમાં, જંગલોમાં એ કેટલીક જગ્યા સાફ કરી અને ત્યાં એ ખેતી કરવામાં આવતી. એ જમીનની ફળદ્રુપતા પૂરી થાય એટલે ત્યાંથી એ બીજી જગ્યાએ જઈ અને ત્યાં એ ખેતી કરવામાં આવતી. એને ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. સ્વાભાવિક જ રીતે એ જમીન એ પડતર છે અને એને સાફ કરીને ત્યાં કેટલોક પાક લેવામાં આવે છે અને એટલા માટે એમાં કોઈ ખાસ ઉત્પાદન એ મળતું નથી. જો કે આજે એ ઝૂમ ખેતીનું પ્રમાણ એ ભાગ્યે જ જોવા મળે છે. એ રીતે ઝૂમ ખેતી એ સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે કે જે જુદી જુદી રીતે એક જમીનના ટુકડા ઉપર એક ખેતી થાય, એની ફળદ્રુપતા એ પૂરી થાય એટલે અન્ય જગ્યાએ સ્થળાંતર થઈ અને ત્યાં એ ખેતી કરવામાં આવે. જો કે આજે આપણને ઝૂમ ખેતીના ઉદાહરણો એ ખૂબ જ ઓછા પ્રાપ્ત થાય છે. બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જોઈએ. ખેતીની સાથેની જ અન્ય એક ખેતી છે એ છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એટલે કે એવા પાકોની ખેતી કે જેમાં બાગાયતી પાક લેવામાં આવે અને એ રીતે બાગાયતી પાકો જે છે એને પુષ્કળ પ્રમાણમાં એ યોગ્ય પ્રકારની કૃષિ પદ્ધતિ, એને ખાતર, યોગ્ય પાણી, યોગ્ય વ્યવસ્થા અને એને સારવારની જરૂરિયાત રહે. એ રીતે બાગાયતી પાકો જે ખેતી કરવામાં આવે છે એને બાગાયતી ખેતી તરીકે ઓળખવામાં આવે. એમાં રબરની ખેતી હોય, ચાની ખેતી હોય, કોકોની ખેતી હોય, સફરજન, કેરી, દ્રાક્ષ, આંબળા કે અન્ય જે પાકોની ખેતી છે એ ખેતી એટલે બાગાયતી ખેતી છે કે જ્યાં આવા ફળ ફળાદી કે અન્ય ઉત્પાદનના એ છોડ કે વૃક્ષો વાવી અને એના દ્વારા એ ખેતી કરવામાં આવે છે. આ જે બાગાયતી પાક છે એની યોગ્ય પ્રકારની સારવાર, એનું ટેકનિકલ જ્ઞાન, એને ઉતારવા, એને સમયસર જે તે માર્કેટ સુધી લઈ જવા, એનું યોગ્ય પ્રકારની જાળવણી કરવી અને ઉતાર્યા બાદ, પાક તૈયાર થયા બાદ, ફળ ફળાદી તૈયાર થયા બાદ ખૂબ જ ટૂંકા સમયમાં માર્કેટ સુધી પહોંચવાની પરિવહન વ્યવસ્થા, આ બધી સુવિધાની જરૂરિયાત એ રહે છે અને પાણીની જરૂરિયાત રહે છે. એના માટે બાગાયતી ખેતી એ ટેકનિકલ જ્ઞાન, આવડત અને પરિવહનની સુવિધા, આ ઉપરાંત સંગ્રહ કરવાની સુવિધા,
વગેરે પ્રકારની જરૂરિયાતો એ માંગી લે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એ બાગાયતી ખેતી થાય છે. તાલાળા જેવા વિસ્તારોમાં એ કેરી વગેરેની ખેતી થાય. એ રીતે બાગાયતી ખેતી યોગ્ય પરિવહન, યોગ્ય માવજત અને પરિરક્ષણની સુવિધા એ વ્યવસ્થા અને ઝડપથી માર્કેટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા દ્વારા સારી એવી લાભ આપતી એ ખેતી છે. એના પછીની છઠ્ઠી છે સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે. અહીં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારિક ખેતી પણ કહે છે. એ રીતે સઘન ખેતી એ સમગ્ર પ્રકારની સુવિધા, પાણી, યોગ્ય પ્રકારની સિંચાઈ અને એની સાથે સાથે પાકોને જરૂરી એવા રાસાયણિક ખાતરો, કીટનાશકો અને પાકોની વાવણી, લણણી કે વ્યવસ્થા માટે યાંત્રિકરણનો એ ઉપયોગ કરવામાં આવે છે. એને સમગ્ર રીતે સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આજે ધીમે ધીમે એ સમગ્ર તંત્ર જે છે એ સઘન ખેતી તરફ વળી રહ્યું છે અને આપણે પુષ્કળ પ્રમાણમાં એ રોકડિયા પાકોનું વાવેતર કરી રહ્યા છીએ. એ તમાકુ હોય, કપાસ હોય, અન્ય રોકડિયા પાકો હોય કે જે સીધી જ રીતે એના માર્કેટમાં વેચવાથી એ આર્થિક લાભો, આર્થિક દ્રષ્ટિના હેતુથી એનું ઉત્પાદન, વાવેતર એ કરવામાં આવે છે. એ રીતે આવા જુદા જુદા રોકડિયા પાકો એ લેવામાં આવે છે અને આ રોકડિયા પાકોની વ્યવસ્થા માટે અનેક પ્રકારના રાસાયણિક ખાતરો, જંતુનાશકો, કીટનાશકો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટેની યોગ્ય પરિવહનની સુવિધા અને એને જે તે માર્કેટ, વેચાણ કેન્દ્ર સુધી પહોંચાડવાની પણ સુવિધા ઊભી કરવામાં આવે છે. અને એટલા માટે આ જે ખેતી છે એ સમગ્ર રીતે આર્થિક વ્યવસ્થા આજુબાજુ વણાયેલી છે અને એટલા માટે એને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેમાંથી મૂળ હેતુ એ આર્થિક ઉપાર્જનનો રહેલો છે. એ રીતે સઘન ખેતી એ મહત્વની ખેતી છે અને આજે ધીમે ધીમે સઘન ખેતીનો વ્યાપ એ વધી રહ્યો છે. આમ છતાં પણ એમાં પુષ્કળ પ્રમાણમાં પેસ્ટિસાઇડ, દવાઓનો ઉપયોગ, રાસાયણિક ખાતરો, કીટનાશકો વગેરેના આજે દુષ્પરિણામો પણ આવી રહ્યા છે. આમ છતાં પણ ખેતીના પ્રકાર તરીકે એ સઘન ખેતી એ મહત્વની ખેતી છે. એ રીતે આપણે આ વિભાગની અંદર કૃષિના એ વિવિધ પ્રકારોની વાત એ કરી. જીવન નિર્વાહ ખેતી એટલે કે એમાંથી ખેતીની ઉપજમાંથી ફક્ત પરિવારનું ગુજરાન, વ્યવસ્થા એ ચાલતી હોય એને જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સૂકી ખેતી કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય અને સમગ્ર ખેતીનું માળખું એ ફક્ત ને ફક્ત વરસાદની ઋતુ ઉપર આધારિત હોય અને વરસાદ પણ એકાદ મોસમમાં એ ખૂબ જ ઓછો આવતો હોય અને વરસાદ બાદ એ વિનાશવાળી જમીનમાં કેટલોક પાક એ લેવામાં આવતો હોય એને સૂકી ખેતી કહે છે. આદ્ર ખેતી પાણીની બહુળતાવાળા વિસ્તારોમાં જ્યાં વરસાદ અને સિંચાઈની સુવિધા છે ત્યાં એ કરવામાં આવે છે. આ ઉપરાંત સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી પણ એ પ્રાચીન કાળમાં એ થતી હતી. અત્યારે તો ભાગ્યે જ કોઈક ઊંડાણના વિસ્તારોમાં એ આદિવાસી વિસ્તારોમાં આ ખેતી જોવા મળતી હશે. એ રીતે ઝૂમ ખેતી અથવા તો સ્થળાંતરિત ખેતી અને એના પછી બાગાયતી ખેતી કે જેમાં બાગાયતી પાકો એ લેવામાં આવે છે અને એ રીતે બાગાયતી પાકોની વ્યવસ્થા અને પરિવહનની સુવિધા, એની જાળવણી, એને બજાર સુધી લઈ જવા વગેરેની વ્યવસ્થા એ એમાં જોઈએ છે. અને સઘન ખેતી કે જેમાં મુખ્યત્વે અનેક સુવિધાઓ એ પૂરી પાડવામાં આવે છે. એમાં ખાતર, પાણી, સુધારેલા બિયારણો, એની વ્યવસ્થા, જાળવણી, યંત્રીકરણ, ટેકનિકલ જ્ઞાન વગેરેનો ઉપયોગ થાય છે અને આ બધાના ઉપયોગ દ્વારા ઉત્પાદનમાં પણ વધારો નોંધાઈ શક્યો છે. અને એ રીતે એ ખેતીને
આર્થિક વળતર સાથે એ જોડવામાં આવી છે અને એટલા માટે એને વ્યાપારિક ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ આપણે આ મુદ્દાની અંદર જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતર ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતીની વાત કરી. એ રીતે એટલા મુદ્દાઓ જોયા. હવે પછીના મુદ્દો કૃષિ પદ્ધતિઓ, એની વાત આપણે આના પછીના વિભાગમાં કરશું.